આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે ઇન્સ્ટાગ્રામમાં તમે બનાવેલું અકાઉન્ટ પરમાનન્ટલી કેવી રીતે ડિલીટ કરી શકાય, એના માટે તમારે કયા સ્ટેપને ફોલો કરવાના છે, કેવી રીતે અકાઉન્ટ ડિલીટ કરવાનું છે, તેની માહિતી આ વિડીયોમાં તમને મળશે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. તો તેના માટે સૌપ્રથમ તો તમારે ઇન્સ્ટાગ્રામને ઓપન કરવાનું છે. જેવું તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરશો એટલે તમને આ પ્રકારનું એક પેજ છે જોવા મળશે. ત્યારબાદ તમારે તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાની છે. પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા બાદ તમારે 3 ડોટ ઉપર ક્લિક કરવાની છે. 3 ડોટ પર ક્લિક કર્યા બાદ તમને આ પ્રકારનું એક પેજ છે જોવા મળશે. ત્યારબાદ તમારે ફરી વખત અકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરવાની છે. અકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કર્યા બાદ તમારે નીચે પર્સનલ ડિટેલ છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે. જેવી તમે ક્લિક કરશો એટલે તમને 3 પ્રકારના ઓપ્શન જોવા મળે છે: કોન્ટેક્ટ ઇન્ફો, ડેટ ઓફ બર્થ અને અકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ. તો તમારે એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ ઉપર તમારે ક્લિક કરવાની છે. ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક ઓપ્શન જોવા મળશે. ફરી વખત તમારે તેના ઉપર ક્લિક કરવાની છે. જેવી રીતે તમે ક્લિક કરશો ફરી વખત તમારે તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાની છે. ક્લિક કરશો એટલે તમને 2 એકાઉન્ટ જોવા મળશે: એક ડિટેક્ટિવ એકાઉન્ટ અને ડિલીટ એકાઉન્ટ. યોર અકાઉન્ટ ઇઝ અ પરમનન્ટલી ડિલીટ. તો તમારે એના ઉપર ક્લિક કરવાની છે. ત્યારબાદ તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાની છે. કન્ટિન્યુ ઉપર આવી રીતે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું ઓપ્શન જોવા મળશે. ત્યારબાદ તમારે ફરી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાની છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરવામાં તમને અહીંયા એક રીઝન પૂછવામાં આવશે, તો તમે ગમે એ રીઝન છે એ આપી શકશો. ગમે એ રીઝન ઉપર ક્લિક કરી તમારે ફરી વખત કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. ફરી વખત કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ તમારે ફરી વખત કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમને જે પાસવર્ડ પૂછશે, તમે કયો પાસવર્ડ રાખ્યો, તો તમારે તમારો અહીં પાસવર્ડ છે એ ફિલ કરી દેવાનો છે. આવી રીતે તમારો પાસવર્ડ ફિલ કરી દેવાનો છે. ત્યારબાદ લખેલું આવશે ડિલીટ યોર એકાઉન્ટ. તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે થોડાક દિવસોની અંદર તમારું એકાઉન્ટ છે એ પરમાનન્ટલી ડિલીટ થઈ જશે. તો થોડીક આપણે રાહ જોઈએ.